અસ્મિતા વિકાસ કેન્દ્ર મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા મુકામ ત્રાલસા ભરૂચમાં હીરક યોગ કુટીરનું ખાતમુહૂર્ત સંપન્ન કરાયું. અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા ખાતે હીરક યોગ કુટીરના ખાતમુહૂર્તનો શુભ કાર્યક્રમ તાજેતરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીમાન બાબુભાઈ નવલાવાલા, ભારત સરકારના નિવૃત્ત સચિવ તથા ગુજરાત સરકારના મુખ્યમંત્રીના પૂર્વ સલાહકાર, આ પ્રોજેક્ટના મુખ્ય દાતાશ્રી તેમજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમાન બાબુભાઈ નવલાવાલા, શ્રીમતી મધુબેન નવલાવાલાના કરકમળે હીરક યોગ કુટીરનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસમાં યોગ, ધ્યાન અને સ્વાસ્થ્યના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું. હીરક યોગ કુટીરના નિર્માણથી શાળામાં અભ્યાસ કરતા મનોદિવ્યાંગ બાળકોને યોગ અને માનસિક સ્વસ્થતા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે, જે તેમના શારીરિક તથા માનસિક વિકાસમાં સહાયક બનશે. આ કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ તથા શ્રીમતી અરુણાબેન પટેલ, ટ્રસ્ટીઓ, શાળાના સંચાલકો, કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો, શાળાના મનોદિવ્યાંગ બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મુખ્ય અતિથિ અને દાતાશ્રીનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.